વેલકમ ટુ રેસીપી ઓફ ધ વીક। આજે આપણે બનાવીશું 12 માસ ભરી શકાય તેવી બટાકાની વેફર। જો તમને મારો આ વિડીયો પસંદ પડે તો તેને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને બેલ આઇકન પર ક્લિક કરવાનું પણ ના ભૂલતા, જેથી તમને મારા વિડીયોનું નોટિફિકેશન જલ્દીથી જલ્દી મળતું રહે। આજે આપણે 12 માસ બટાકાની વેફર કેવી રીતે બનાવવી અને એને કેવી રીતે સ્ટોર કરવાની એની રીત જોઈશું। તો મેં એના માટે આ રીતે 3 કિલો બટાકા લીધા છે અને માર્કેટમાં આ રીતે વેફર પાડવાના બટાકા મોટા મળી રહે છે અને અત્યારે બટાકાની સરસ સિઝન ચાલી રહી છે, તો આ રીતે માર્કેટમાં એકદમ ઇઝીલી બટાકા મળી રહેશે। તો આપણે બટાકાને આ રીતે છોલી લેવાના છે। આ રીતે બટાકા છોલવાના ચપ્પાથી છોલીશું તો ફટાફટ છોલાઈ જશે। આ રીતે હું બધા બટાકાને છોલી લઈશ। તો આ રીતે મેં બટાકાને છોલી લીધા છે અને આ રીતે આપણે એને પાણીમાં રાખવાના છે। તો મેં પોળું વાસણ લીધું છે ને એમાં મેં ચોખ્ખું પાણી લઈ લીધું છે। આ રીતે મેં બધા બટાકા છોલીને તૈયાર કરી દીધા છે। તો હવે આપણે વેફર્સ પાડી દઈશું। તો વેફર પાડવા માટે મેં આ રીતે વેફર પાડવાનું જે મશીન આવે છે એ લીધું છે અને હું મીડિયમ સાઇઝની વેફર પાડવાની છું। તો આ રીતે બટાકાને પાણીમાંથી લઈ અને આપણે આ રીતે પાડી લેવાની છે અને આપણે જે આ મશીન છે એને થોડું ત્રાંસું રાખવાનું અને આ થિકનેસ પ્રમાણે મેં વેફર પાડી છે, બહુ જાડી નહીં અને બહુ પાતળી નહીં। તો આ રીતે ત્રાંસું મશીન રાખીને આપણે પાડીશું તો નીચે વેફર આપણી તૂટશે નહીં અને આ રીતે આપણે એકદમ આસાનીથી પાડી શકીશું। તો આ રીતે મેં વેફર પાડી લીધી છે અને વેફર પાડેલી પણ આપણે પાણીમાં રાખવાની છે જેથી વેફર કાળી ના પડી જાય। તો એક બીજા પોળા વાસણમાં હું પાણી લઈ લઈશ અને એમાં આપણે આ બનાવેલી વેફર મૂકી દઈશું જેથી કાળી ના પડી જાય અને બધી જ વેફર આ રીતે પાડીને રેડી કરી દઈશું। તો આ રીતે હું બધી વેફર પાડી લઈશ, ફટાફટ પડી જાય છે વેફર આ રીતે। તો આ રીતે હું બધી વેફર પાડી અને પાણીમાં પલાળી દઈશ જેથી કાળી ના પડે અને આપણે વેફર પાડીએ તો બટાકાનો જે નીચેનો ભાગ હોય એ સાઈડમાં લઈ લેવાનો। તો આ રીતે મેં બધી વેફર પાણીમાં ડુબાડી દીધી છે અને હવે આપણે એને 2 થી 3 વખત ચોખ્ખા પાણીમાં ધોઈ લેવાની જેથી બટાકાનો જે સ્ટાર્ચ હોય એ નીકળી જાય અને ચોખ્ખા પાણીમાં 2 થી 3 વખત ધોઈ અને આપણે એને પલાળી રાખીશું। તો તમે જોઈ શકશો કે આપણે 2 થી 3 વખત વેફર ધોઈ પછી એકદમ પાણી ચોખ્ખું થઈ ગયું છે। તો હવે આપણે એમાંથી થોડીક વેફર આપણે બાફવા માટે પાણીમાંથી કાઢી અને લઈ લીધી છે અને મેં તપેલામાં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે અને તપેલું હંમેશા મોટું જ લેવાનું જેથી વેફરને બફવા માટે જગ્યા મળે। અને આપણે પાણીમાં આ રીતે નાનો ફટકડીનો ટુકડો લઈશું। ફટકડીનો એકદમ નાનો ટુકડો લેવાનો। ફટકડી લેવાનું કારણ એ જ છે કે પાણી આપણું ચોખ્ખું થઈ જાય જેથી આપણી વેફર એકદમ સરસ વ્હાઈટ બને। તો પાણી સરસ ઉકળી ગયું છે તો એમાં મેં 2 ટેબલસ્પૂન જેટલું સિંધવ મીઠું નાખી દીધું છે। મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો અને ફટકડીનો નાનો ટુકડો પણ એડ કરી દીધો છે। જો વધારે ફટકડી હશે તો વેફર તળીશું ત્યારે લાલ થઈ જશે। ફટકડી અને મીઠું ઓગળી ગયા પછી આપણે એમાં જે એક નાના વાસણમાં વેફર કાઢીને રાખી હતી પાણીમાંથી એ એડ કરી દીધી છે। ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવાની છે અને આપણે આ રીતે હલાવતા રહેવાનું છે અને વેફરને બફાવા દેવાની છે। તમે જોઈ શકો છો ઉપર ગંદુ પાણી આવી ગયું છે, આ રીતે બબલ્સ થઈ ગયા છે। ફટકડી નાખવાથી આ રીતે પાણીમાંથી જે કચરો હશે એ આ રીતે ખેંચાઈ જશે। આ રીતે આપણે એને હલાવતા રહેવાનું છે જેથી બધી વેફર સરસ બફાય અને આપણે આ રીતે ચેક કરી લઈશું। વેફર આપણે 75% જેટલી જ બફાવા દેવાની છે। તો અત્યારે વેફર બફાઈને રેડી થઈ ગઈ છે, તો આપણે એને કાણાવાળા ટોપલામાં કાઢી લઈશું। અને વેફર બાફતી વખતે ખાસ એ ધ્યાન રાખવાનું કે આપણે 75% જેટલી જ બાફવાની। જો વધારે બફાઈ જશે તો આપણે સૂકવીશું ત્યારે એ તૂટી જશે અને ઓછી બફાશે તો વેફર કાળી પડી જશે। તો વેફર બાફતી વખતે પણ ખાસ આ ધ્યાન રાખવાનું અને ફટકડી નાખતી વખતે પણ ખાસ ધ્યાન રાખવાનું। જો ફટકડી વધારે પડી જશે તો વેફર લાલ થઈ જશે। તો આ રીતે હું બધી વેફર્સ પાણીમાંથી કાઢી લઈશ, ફટાફટ કાઢી લેવાની છે અને હું અત્યારે કાણાવાળા ટોપલામાં એને મૂકી દઉં છું જેથી પાણી જે એક્સ્ટ્રા હોય એ પણ નીકળી જાય। તો આ રીતે મેં કાણાવાળા ટોપલામાં વેફર્સ બફાયા પછી લઈ લીધી છે। હવે હું એને કોટન કટકામાં લઈ લઈશ જેથી પાણી એબ્ઝોર્બ થઈ જાય અને હવે આપણે એને તાપમાં કોઈ કોટન સાડી પર કે
ચાદર ઉપર પોળી કરી દઈશું. તો મેં બધી વેફર્સને આ રીતે સરસ પોળી કરી દીધી છે અને તાપમાં આપણે એને 2 દિવસ સુધી રાખવાની છે. 1 દિવસ કમ્પ્લીટ રાખવાની ને બીજા દિવસે થોડી વાર માટે મૂકવાની. તો વેફર એકદમ સરસ સુકાઈને રેડી થઈ ગઈ છે. એકદમ સરસ ક્રિસ્પી વેફર થઈ છે. તો તમે એને એરટાઇટ ડબ્બામાં પ્લાસ્ટિકની કોથળીની અંદર મૂકી અને તમે 12 મહિના સુધી સ્ટોર કરી શકો છો. હું થોડી વેફર તમને તળીને બતાવીશ. તો મેં તાવડીમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે અને મીડિયમ ગેસે આપણે વેફરને સરસ તળી દઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ વ્હાઈટ વેફર બની છે. ઘરે વેફર બનાવવાથી તમને એકદમ ચોખ્ખી વેફર મળશે અને ઓછા પૈસામાં એકદમ સરસ વેફર તૈયાર થઈ જશે. તો આ રીતે હું થોડી વેફર તળીને તમને બતાવી દઈશ. અને વેફર તો નાના મોટા સૌને ભાવતી હોય છે, તો બનાવવામાં પણ સહેલી છે. તો તમે આ વખતે ઘરે જરૂર બનાવજો. તો એકદમ સરસ વ્હાઈટ વેફર બની છે, તમે જોઈ શકો છો. આની ઉપર તમે દળેલી ખાંડ અને લાલ મરચું પણ ભભરાવીને ખાઈ શકો છો. મીઠું તો આપણે ઓલરેડી જ પહેલાં જ બાફતી વખતે નાખી દીધું હતું. આ રીતે મેં વેફર તળીને એક બાઉલમાં લઈ લીધી છે અને બીજી વેફર્સને મેં એક પ્લાસ્ટિકની કોથળીની અંદર ભરી અને એરટાઇટ ડબ્બામાં મૂકી દીધી છે. તો તમે પણ આ વખતે ઘરે જ બનાવજો બટાકાની વેફર.